તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભાટિયા, કલ્યાણપુર, ભોગાત, હર્ષદ પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. ભાટિયા આસપાસ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ગામની મુખ્ય બજારમાં પાણી વહેતા થયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, આગાહી પ્રમાણે જ સૌરાષ્ટ્રમાં દ્વારકામાં પણ વરસાદ વરસી રહ્યો છે. હોલ્ડ પર રખા है. તો દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ અને ભાટિયાના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાય છે. તો એક ધારો આ વરસાદ વરસ્યો અને પાણી ભરાઈ ગયું છે. ખાસ કરીને બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે વેપારીઓને થોડી મુશ્કેલી પણ નડી હતી. ખાસ કરીને આજના દિવસે શાળાએ જતા હોય અથવા કામ અર્થે જતા હોય એવા લોકોને પણ મુશ્કેલી નડી હતી, કારણ કે રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા. તો ભાટિયાના બજારમાંથી પાણી વહેતા થયા હતા. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ધોધમાર વરસાદ, મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી થયું છે. મેઘરાજાની તોફાની બેટિંગથી લાંબા ગામની બજારોમાં ધસમસતા પાણી આવ્યા, પૂર વહેતા થયા. 2 ઇંચ જેટલા વરસાદથી ગામના બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. તો લાંબા ગામે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદથી લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ. લાંબા ગામના બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને આપ જોઈ શકો છો કે લોકો આ પાણીની વચ્ચેથી જ પસાર થઈ રહ્યા છે, કારણ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે, નિત્ય જે કામ હોય તેના માટે પણ લોકોએ બહાર નીકળવું પડે છે. પરંતુ આ પાણી સાથે જ અને પાણી સામે જ તેઓએ સામનો પણ કરવો પડે છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે. રાવલ ગામે ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને આપ જોઈ શકો છો રાવલના આઝાદ ચોક, રામાપીર ચોક, શાક માર્કેટ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી વહેતું થયું છે. તો રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ પલસાણા અને વાવમાં 2.99 ઇંચ વરસાદ થયો. બનાસકાંઠાના થરાદમાં 6 કલાકમાં 2.72 ઇંચ વરસાદ, વલસાડમાં 2.52, કલ્યાણપુરમાં 2.44 ઇંચ વરસાદ, વાપીમાં 1.97 ઇંચ વરસાદ થયો, પોરબંદરમાં 1.89 ઇંચ વરસાદ, ખેરગામમાં 1.69, બારડોલીમાં 1.58 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જામનગરના જામજોધપુર તાલુકાના ઝીણાવરી ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે ગામનો મુખ્ય માર્ગ અને અન્ય ગામ તેમજ શહેર સાથે જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારની નદીમાં પૂર આવ્યા છે. ઝીણાવરી ગામનો અન્ય ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. વરસાદી પાણીના પ્રવાહના કારણે રસ્તા પર પુલની જે રેલિંગ હતી તે પણ તૂટી ગઈ છે. જામનગરમાં ખોડિયાર મંદિર ફરતે પાણીનો ધસમસતો પ્રવાહ. રંગમતી ડેમના પાટિયા ખોલતા દરેડમાં આવેલા ખોડિયાર મંદિર આસપાસ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને રંગમતી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. 3 ગેટ ખોલ્યા છે. મોડી સાંજે ડેમમાંથી પાણી છોડાતા ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો ત્યાં પણ પાણી ફરી વળ્યા છે, જેમાં ખોડિયાર મંદિરનો ઘણો ભાગ જળમગ્ન થયો. મંદિર આસપાસ પાણીના પ્રવાહને લઈને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સૂત્રાપાડા, વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કે કોડીનાર, ઉના, તાલાળા સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. વરસાદી માહોલમાં ઝરણા અને ધોધ જીવંત બન્યા છે. રાજકોટના ધોરાજીના પાટણ વાવમાં આવેલા ઓસમ પર્વત પર ભારે વરસાદ બાદ ઝરણા જીવંત થયા છે. ડુંગરો પર કેટલાક ભાગમાં ધોધ વહેતો થયો છે. ચારે બાજુ લીલી હરિયાળી વચ્ચે ધોધ જીવંત થયા છે. પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. તો આ દ્રશ્ય સામે આવ્યા છે. ઓસમ પર્વત ઉપર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર પણ ત્યાં આવેલું છે ને અહીં ધોધનો અદ્ભુત આ નજારો જોવા મળી રહ્યો છે. પર્વત નીચે આવેલા ધોબીપાટનો ધોધ વહેતો થતાં પર્યટકો ધોધનો આનંદ માણી રહ્યા છે.
કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને જેને માણવા પ્રવાસીઓ પણ અહીં આવતા હોય છે. તો વરસાદની સિઝનની આતુરતાથી લોકો રાહ પણ જોતા હોય છે. ખાસ કરીને શનિ અને રવિવારે વીકેન્ડ માણવા માટે પ્રવાસીઓ આવે છે. તેમાં પણ ગિરમાળ ધોધ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યો છે. ચોમાસાની રાહ જોઈ બેઠેલા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ વરસાદના આગમન બાદ લીલીછમ વનરાજીથી ઘેરાયેલ ગીરા નદી પર આવેલ ગિરમાળ ધોધનો નજારો માણવા માટે આવે છે. અંદાજે 100 મીટર ઉપરની ઊંચાઈથી પડતો આ ગિરમાળ ધોધ પ્રવાસીઓને યાદગાર સંભાળણું બનીને રહી જાય છે. અહીંયાનું વાતાવરણ બી ખૂબ જ સરસ છે. ધીમો ધીમો વરસાદ આવે, ધોધ બી મસ્ત જોઈને આનંદ આવી જાય. અહીંયા નજીકમાં બી ઘણા બધા પ્રાકૃતિક સ્થળો છે જોવા માટે, જેમ કે યુટર્ન છે, જેમાં નદી આમ આખો યુટર્ન લે છે એવું દેખાય. પછી શબરીધામ છે, પછી તમે સાપુતારા જાઓ ત્યાં બી ખૂબ જ સરસ વાતાવરણ છે. વલસાડ જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વહેલી સવારે શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે અને આથી સવારે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. ભાગડાવાડા અને નનકવાડા વિસ્તારને શાંતિવન સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાવાના કારણે સોસાયટીમાં રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. દર વર્ષે ભારે વરસાદ વખતે નીચાણવાળા વિસ્તારમાં આવેલ આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ભારે પવન સાથે તોફાની વરસાદ વરસતા લોકો અટવાયા છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા અનુભવાયા છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા અસહ્ય ગરમી ઉકળાટથી રાહત મળી છે. લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે શરૂ કરી છે. દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અરે ભારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે. નાગરિકો પણ જોઈ શકાય છે કે ભારે વરસાદ અચાનક શરૂ થઈ જવાના કારણે કેટલાક નાગરિકો પણ અટવાઈ ગયા છે અને રસ્તા પર પરિસ્થિતિ જોઈ શકાય છે કે મેઘરાજા કઈ હદે પોતાની તોફાની બેટિંગ જે છે તે કરી રહ્યા છે. વડોદરાની વાત કરીએ તો અત્યારે વડોદરા શહેરમાં સાર્વત્રિક રીતે તોફાની વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અને જો જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ રીતનો વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે જ્યારે વડોદરા શહેરમાં વરસાદ વરસે છે ત્યારે નાગરિકોને પૂરની પરિસ્થિતિનો ડર સતાવે છે. ત્યારે આ જે વરસાદ છે એ જોતા લાગે છે કે વરસાદ વરસતાની સાથે જ વડોદરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ચોક્કસથી સર્જાશે. ત્યારે ટૂંકમાં કહીએ તો છેલ્લા 3-4 દિવસથી વડોદરા શહેરમાં અસહ્ય તડકો અને ઉકળાટ હતો. હાલ વરસાદ વરસતા વડોદરાવાસીઓને અસહ્ય ગરમી અને બફારાથી મહદઅંશે રાહત મળી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.